કોતો તમે તમારી માન રાખો, કોતો મન રાખો, નહીં તો હું તો મારા પ્યોર જતી રહું છું. પણ છોકરો કે છે લેન મારી માન હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું છું. અરર રોમ જેવી વેળાને પ્રભુ જેવો સમય મનાયો છે. એમ કરતા કરતા એક દાણાનો સમય આવે છે. ગયડા ઘરથી સમાચાર આયા કે ભાઈ તારી માએ દેહ છોડ્યો છે. પણ દીકરાએ કોઈ હોર્ન સંભાર લીધી નહીં. ગયડા ઘરવાળોએ એમની રીતે એમની અંતિમ વિધિ બતાવી લીધી. એક દાડો છોકરો નોકરીથી ગાડી લઈને ઘેરે આવતો હોય છે. એને માર્ગમાં એલા એક્સિડન્ટની ઘટના ઘટે છે. એવી જગ્યાએ આ બનાવ બન્યો જે જગ્યાએ કોઈ મોણસ ના હોય. એકલું સુમસામ જગ્યા એની હોર્ન સંભાળ લેવા વાળું એ જગ્યાએ કોઈ હોતું નથી. એવામાં એક ડોશી લાકડીના ટેકાઈ બધી ગાડીઓ ને એમ કે ભાઈ ગાડી ઊભી રાખો ને, ગાડી ઊભી રાખો ને. 2-5 મિનિટ તો બધી ગાડીઓને હાથ લોબા કર્યા પણ કોઈ ગાડી ઊભી રાખતું નથી. એવામાં બે ભલો મોણસ નીકળ્યો. આ ડોશીએ હાથ લોબો કર્યો કે ભાઈ આવો ને પૂન આવો ને. પેલો ભાઈ પડી ગયો છે, એક્સિડન્ટ થયું છે, એનું શરીર લોહીથી લોથપોથ થઈ ગયું છે. એને બચાવો ને એને હારા દવા